ચેપ્ટર નંબર 16 તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 12 ચેપ્ટર નંબર 16 પર્યાવરણીય સમસ્યાઓ. હાલાકી આ ચેપ્ટર બોર્ડની અંદર પૂછાવાનો નથી, નીટમાં અગત્યનું છે એટલે આ ચેપ્ટરનો ફક્ત આપણે એમસીક્યુનો ટેસ્ટ લઈશું. બરાબર. અંગ્રેજીમાં આપણે એને કહીશું એન્વાયરમેન્ટલ સમસ્યાઓ. જો કે આખું ચેપ્ટર પર્યાવરણીય છે. આ ચેપ્ટરના બધા જ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક તમે નીચલા ધોરણમાં પણ ભણીને આવ્યા છો. દાખલા તરીકે ભણતા આવ્યા છીએ કે ભાઈ હવા પ્રદૂષણ ખબર, અવાજ પ્રદૂષણ ખબર, ભૂમિ પ્રદૂષણ ખબર, બરાબર, પાણીનું પ્રદૂષણ, જલ પ્રદૂષણ ખબર. તો આ બધા પ્રદૂષણો વિશે આપણે વાત કરવાની છે. થોડી ઘણી ડિટેલ આમાં આગળ વધશે. બરાબર ને, કે ભાઈ પ્રદૂષણો શાના કારણે થાય છે, એને રોકવાના ઉપાયો શું છે, એનાથી કયા રોગો છે, પર્યાવરણને શું નુકસાન થાય છે, બરાબર, સરકાર કઈ પોલિસી લાવે છે આ બધા પ્રદૂષણને રોકવા માટે. તો આ બધી મોટી મોટી નાની નાની વસ્તુઓની આપણે ચર્ચા કરીશું. કયા પ્રકારના બળતણ આપણે આની અંદર વાપરી શકીએ છીએ જેના કારણે હવા પ્રદૂષણ ઓછું થઈ શકે. બરાબર. તો આ બધા અધિનિયમો છે, નિયમો છે, પોલિસીસ છે, કારણો છે, આ બધાની આપણે આની અંદર થોડી ડિટેલમાં ચર્ચા કરીશું. ચેપ્ટરમાં આપણે આગળ વધીશું એટલે આપણને મળશે ગ્રીન હાઉસ અસર શું છે, બરાબર છે, પછી ગ્લોબલ વોર્મિંગ છે એ કોને કહેવાય, ગ્રીન હાઉસ અસર કઈ રીતે પેદા થાય છે, એના માટે કયા વાયુઓ જવાબદાર છે, ગ્રીન હાઉસ અસર કરવી ઓછી કરવી હોય તો આપણે શું કરવું જોઈએ, કેવા પગલાં લેવા જોઈએ. બરાબર. એ જ રીતે આપણે આગળ ભણી ગયા સુએજ ટ્રીટમેન્ટ ભણી ગયા ને, એમાં આવતું હતું બાયોલોજિકલ બીઓડી આવતું હતું, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. બરાબર. તો એના ઉપર પણ અહીંયા પ્રકાશ પાડ્યો છે એટલે એ કોન્સેપ્ટ ફરીથી અહીંયા શું થશે, રિપીટ થશે. એ જ રીતે બીજા નાના નાના મુદ્દાઓ છે, સુપોષકતાકરણ છે, જૈવિક વિશાલન છે. બરાબર. તો આ નાના નાના મુદ્દાઓનો પણ આપણે આમાં અભ્યાસ કરીશું. અને છેલ્લે પર્યાવરણના સંદર્ભમાં જે આપણા ઇતિહાસની અંદર જે લોકોએ આંદોલનો કર્યા અને જે ચળવળો કરી, દાખલા તરીકે ચીપકો આંદોલન છે, આ પ્રકારના ચળવળ અને આ જે આંદોલન છે એના વિશે આપણા ચેપ્ટરના અંતની અંદર ચર્ચા કરીને આ ચેપ્ટર કરીશું પૂરું. ક્લિયર ને. તો આ બધા ટોપિક છે કે જે આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે. ઉતરી ગઈ મગજમાં વાત. ટૂંકમાં આખું પર્યાવરણલક્ષી ચેપ્ટર છે. તમને જે અગત્યનું લાગે ત્યાં તમારે અંડરલાઇન કરવાની છે, જ્યાં મને અગત્યનું લાગશે ત્યાં હું કહીશ એટલે તમારે અંડરલાઇન કરવાની રહેશે. થિયરીમાં યાદ રાખવાની નથી એટલે કોઈ મગજમારીનો પ્રશ્ન છે નહીં. પિન પોઈન્ટ કરીને અગત્યના મુદ્દાઓ છે જ આપણે આમાં એમસીક્યુ માટે યાદ રાખવાના છે. ઇઝી. ચાલો વધીએ આગળ. પર્યાવરણીય સમસ્યાઓ. હવે મેન પહેલી જે અહીંયા ઇન્ટ્રોડક્શન તમારી જે પાઠ પ્રવેશ કરાવેલો છે આના કારણે કરાવેલો છે વસ્તી વધારો. ઓકે. હવે આપણે એમ તો નથી જ કહી શકતા કે ભાઈ દિવસે દિવસે વસ્તી છે એની સંખ્યામાં ખૂબ જ ઘટાડો થઈ રહ્યો છે, એ તો પોસિબલ છે જ નહીં કહેવું. અને ઓબ્વિયસ આપણે પ્રાજનનિક સ્વાસ્થ્યમાં પણ ભણી ગયા, હા કે ના. એમાં તો વળી ટોપિક જ હતો વસ્તી વિસ્ફોટ. શું હતો એનો મતલબ? એમ કે ભાઈ વસ્તીમાં દિવસે ને દિવસે કૂદકે અને ભૂસકે વધારો થઈ રહ્યો છે. ઓબ્વિયસ. ચલો વસ્તી વધશે તો વસ્તીની જે ડિમાન્ડ હશે એ પણ વધવાની ને. વસ્તી વધવાની તો વસવાટની જગ્યા નવી સોસાયટીઓ બનાવવી પડશે, ઘણા બધા સાધનોની જરૂર પડશે. બરાબર છે. ઓકે. તો ટૂંકમાં વસ્તી વધારો થશે તો જે તે વ્યક્તિઓ છે એની જરૂરિયાતો પણ વધશે. અને આ બધી જરૂરિયાતોનું દબાણ આપણે પાડીશું પ્રકૃતિ ઉપર, પર્યાવરણ. આ બધું દબાણ ક્યાં પડવાનું? કારણ કે વસ્તી વધશે, જરૂરિયાતો વધશે. ખોરાકની જરૂરિયાત છે, વસવાટની જરૂરિયાત છે, વાહનોની જરૂરિયાત છે, અત્યાધુનિક ટેકનોલોજીની જરૂરિયાત છે. આ બધું ડિમાન્ડ વધવાની. આ બધું ડિપેન્ડ કરે છે આના ઉપર, વસ્તી વધારા ઉપર. હવે આ બધી જરૂરિયાતો સંતોષવા માટે આપણું ટાર્ગેટ બનશે પ્રકૃતિ, નેચર. કારણ કે અલ્ટિમેટલી આ બધું જે લેવાનું છે આપણે શામાંથી લેવાનું છે? પ્રકૃતિમાંથી લેવાનું છે, હા કે ના. એટલે આપણી જરૂરિયાતો સંતોષવા માટેનું જે દબાણ છે સીધું પડવાનું પ્રકૃતિ ઉપર, એટલે કે કુદરતી સ્ત્રોતો ઉપર. કોના ઉપર પડશે? અને ઓબ્વિયસ જ્યારે કુદરતી સ્ત્રોતો ઉપર આપણી જરૂરિયાતોનું દબાણ પડશે એટલે કુદરતી સ્ત્રોતો એટલે મુખ્યત્વે આપણે જાણીએ છીએ કે ભાઈ હવા, પાણી અને જમીન. હવા, પાણી અને ભૂમિ. ઓકે. તો ઓબ્વિયસ છે તમે તમારી ડિમાન્ડ મૂકતા જશો એમાં જે હવા, પાણી અને જમીન છે, ઓબ્વિયસ જો તમે એનું ધ્યાન નહીં રાખો તો આ વસ્તુ થવાની પ્રદૂષિત. બોલો હા કે ના. બરાબર. હવા, પાણી, જમીન કે ભૂમિ તમે જે કહો એ, તો આ આપણા કહેવાય છે કુદરતી સ્ત્રોતો. આપણી જરૂરિયાતો સંતોષવા માટે આ બધા કુદરતી સ્ત્રોતોને આપણે યુઝ કરવાના છીએ અને આના ઉપર દબાણ પડશે એટલે આ બધું થવાનું પ્રદૂષિત. ઉતરી મગજમાં વાત. પ્રકૃતિ આપણને ના નથી કહેતી કે ભાઈ તમે ટેકનોલોજીનો વિકાસ કરો નહીં, તમે આગળ વધો નહીં, તમે અદ્યતન ટેકનોલોજી ના કરો, શહેરીકરણ ના કરો, ઉદ્યોગીકરણ ના કરો. આવું બધું પ્રકૃતિ તમને ના પાડતી નથી. વિકાસમાં તમે આગળ વધી શકો છો. વિકાસની ગાથાને આપણે અટકાવવાની કોઈ જરૂર છે નહીં, પણ સાથે સાથે ધ્યાનમાં રાખવાનું છે કોને? હવા, પાણી, જમીન, ભૂમિને. બરાબર. કે આ આપણા શું છે? કુદરતી સ્ત્રોતો છે. એટલે આમની અંદર પ્રદૂષણ ફેલાવવું જોઈએ નહીં. ક્લિયર ને.
હવા પાણી અને જમીનનું અધઃપતન થવું જોઈએ નહીં, આનું અવક્ષેપન થવું જોઈએ નહીં, આનું પ્રદૂષણ થવું જોઈએ નહીં, આનું વિઘટન થવું જોઈએ નહીં. વિકાસ કરો ના નથી, એટલે આપણી વિકાસ ગાથાને અટકાવવાની છે નહીં. બરાબર કે ભાઈ અત્યારે હાલ ગેસની સગડીને બધું વાપરીએ છીએ તો સીધા ચૂલા પર આવી જઈએ, ના એવું કરવાનું નથી. સમજાયું કે નહીં? વિકાસ ચાલુ રાખો, બરાબર છે, પણ સાથે સાથે આ બધાનું પણ ભાન રાખો કે ભાઈ હવા પાણી અને જમીન અને ભૂમિ છે શુદ્ધ રહેવા જોઈએ, એની અંદર પ્રદૂષણ ફેલાવવું જોઈએ નહીં. તો આપણે એન્ટ્રી લઈએ છીએ પાઠની અંદર. ચલો હવે પર્યાવરણીય સમસ્યાઓ છે તો એમાં પ્રદૂષણ શબ્દ ના આવે એવું તો પોસિબલ છે જ નહીં. કયો શબ્દ છે? હા, તો આની વ્યાખ્યા પિન પોઈન્ટ કરીને યાદ રાખવાની છે. વ્યાખ્યા તમારા 3 વિષય ઉપર ડિપેન્ડ કરે છે કે પ્રદૂષણ એટલે શું. અંગ્રેજીમાં આપણે એને પોલ્યુશન તરીકે ઓળખીએ છીએ. વ્યાખ્યા એકદમ સરળ છે. પ્રદૂષણ એટલે કે હવા, પાણી, જમીન કે ભૂમિ છે એની અંદર એની જે લાક્ષણિકતાઓ છે, 3 પ્રકારની લાક્ષણિકતાઓ હોય જે તમારા વિષય છે, જૈવિક, રાસાયણિક અને ભૌતિક. બરાબર ને? તો હવા, પાણી, જમીન અને ભૂમિની જૈવિક, રાસાયણિક અને ભૌતિક લાક્ષણિકતાઓમાં થતા અનિચ્છનીય ફેરફારને શું કહે છે? પ્રદૂષણ કહે છે. આપણે ઈચ્છીએ કે ભાઈ આપણી આસપાસની હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે, આપણે ઈચ્છીએ છીએ? કાર્બન મોનોક્સાઇડ વધે આપણે ઈચ્છીએ છીએ? ના. આપણે જે પાણીનો ઇસ્તેમાલ કરીએ છીએ એની અંદર ઝેરી દ્રવ્યો, કંપનીનું જે કેમિકલ છે બધું એમાં મિક્સ થઈને પછી આપણે એવું પાણી પીએ એવું આપણે ઈચ્છીએ છીએ? ના. બરાબર ને? પાણી આપણે જે બોરમાંથી ખેંચીને આપણે જે પીવામાં ઉપયોગી લઈએ છીએ એ પાણીમાં પણ કેટલાક રસાયણો તો છે જ ને, ક્ષારો છે, રસાયણો છે. હવે એની આસપાસ બધી કેમિકલની ફેક્ટરીઓ હોય. તમે બોર બનાવ્યો છે એની આસપાસ શું હોય? કેમિકલની ફેક્ટરીઓ હોય. એટલે કેમિકલની ફેક્ટરીઓમાંથી બધા કેમિકલના જે વેસ્ટ પ્રોડક્ટ હોય એ તો બધી એ લોકો ક્યાં ઠલવે? આજુબાજુના વિસ્તારમાં ઠલવે ને. જાય તો જમીનમાં જ નહીં, છેવટે ક્યાં જાય? અને એ બધી તમારા તળિયાના પાણીમાં ભળે અને એ પાણી પછી તમે ખેંચો તો એ વખતે તમારા પાણીની રાસાયણિક લાક્ષણિકતા બદલાઈ જાય. શું થઈ જાય? એટલે પાણીની અંદર ઝેરી દ્રવ્યનું પ્રમાણ વધી જાય. બોલો, ઉતરી મગજમાં વાત? અને એટલા માટે રેસિડેન્શિયલ એરિયાથી કેટલાક દૂર ઔદ્યોગિક ક્ષેત્રો સ્થાપવામાં આવે છે જેને સામાન્ય રીતે આપણે GIDC કહીએ છીએ, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. બોલો, ખ્યાલ આવી ગયો ને? કારણ કે રેસિડેન્શિયલ એરિયાથી કોમર્શિયલ એરિયા કેવા રાખવા પડે છે? અલગ જ રાખવા પડે છે. ઇઝન્ટ ઇટ? ઓકે. તો પ્રદૂષણ શું છે આપણને એની ખબર પડી ગઈ. તો પ્રદૂષણ એટલે હવા, પાણી, જમીન અને એક બીજું આપેલું છે ભૂમિ. બરાબર છે કે? તો આ બધાની લાક્ષણિકતાઓ, આ બધાની જે લાક્ષણિકતાઓ છે, હવે લાક્ષણિકતાઓ કઈ છે? તો આપણા 3 વિષય છે. કઈ કઈ લાક્ષણિકતાઓ? કે ભાઈ જૈવિક લાક્ષણિકતા, એ જ રીતે ભૌતિક લાક્ષણિકતા, એ જ રીતે રાસાયણિક લાક્ષણિકતા. તો આ બધી લાક્ષણિકતાઓમાં થતા ઈચ્છનીય ફેરફારો ના. કેવા ફેરફારો? અનિચ્છનીય જે ફેરફારો છે એને પ્રદૂષણ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રદૂષણની વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. આ છે પ્રદૂષણની વ્યાખ્યા. હવા, પાણી, જમીન કે ભૂમિની લાક્ષણિકતાઓ જેવી કે જૈવિક, રાસાયણિક અને ભૌતિક, આ લાક્ષણિકતાઓમાં થતા અનિચ્છનીય ફેરફારને પ્રદૂષણ કહે છે, પોલ્યુશન કહે છે. ઉતરી ગઈ મગજમાં વાત? ચલો. અને આ પ્રદૂષણ કરતા ઘટકોને પ્રદૂષકો કહેવાય. આ બધું જે કરે છે એ ઘટકોને શું કહીશું આપણે? હા, એ ઘટકોને પ્રદૂષકો તરીકે ઓળખવામાં આવે છે. એક શબ્દ છે પોલ્યુશન અને બીજું છે પોલ્યુટન્ટ. શું છે? પોલ્યુટન્ટ. ઓકે. તો જે ઘટકો દ્વારા આ બધા ફેરફારો થાય છે એને પોલ્યુટન્ટ એટલે કે પ્રદૂષકો કહે છે. અને આ જે ફિનોમિના છે એને પ્રદૂષણ, આ ઘટનાને પ્રદૂષણ તરીકે ઓળખવામાં આવે છે. ઇઝી છે? ઓકે. તો આ ફકરાની અંદર આપણે વાત કરી કે પ્રદૂષણ કોને કહે છે અને પ્રદૂષકો એટલે શું. ચલો હવે આપણે વિકાસની ગાથા તો અટકાવતા નથી, એટલે હવા, પાણી, જમીન અને ભૂમિનું ઓબ્વિયસ છે પ્રદૂષણ થતું રહેશે અને વધુ પ્રમાણમાં પ્રદૂષણ થાય નહીં એના માટે ભારત સરકારે 1986ની અંદર એક કાયદો પસાર કરે છે, ધી એન્વાયરમેન્ટ એક્ટ. એ કાયદાનું નામ શું છે? ધી એન્વાયરમેન્ટ એક્ટ. બરાબર? કૌંસમાં આપણે લખીશું પ્રોટેક્શન. બરાબર? એક્ટ. બરાબર ને? ઓકે. પર્યાવરણ અધિનિયમ. શું છે? પર્યાવરણ અધિનિયમ. એક્ટ એટલે અધિનિયમ, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. ક્યારે પસાર કર્યો? 1986માં પસાર કર્યો. આ ત્રણેય માટે. કોના માટે? હવા, પાણી અને જમીનના પ્રદૂષણ છે એ અટકે એના હેતુસર આ કાયદો પસાર કરવામાં આવ્યો. પોલિસી તો બનાવવી પડે ને, નિયમો તો બનાવવા પડે ને. બાકી જેને જેમ ઈચ્છા હોય તેમ કેમિકલની ફેક્ટરી નાખી દેશે, જેને જેમ ઈચ્છા હોય ત્યાં એના વેસ્ટ કેમિકલ છે એ છોડી દેશે, તો નુકસાન તો
આજુબાજુનું જે રેસિડન્ટ છે, જે રહેવાસીઓ છે એમને થવાનું છે, કે પછી વનસ્પતિ હોય કે પછી પ્રાણીઓ. એવું નહીં સમજવાનું કે ભાઈ કેમિકલની ફેક્ટરી હોય તો ફક્ત આપણને જ ગમે ત્યારે નુકસાન થશે. જે કેમિકલ જ્યાં ઠલવાતા હોય છે ત્યાંની જે વનસ્પતિની ત્યાંના જે પ્રાણીઓ છે ને એમને પહેલાં નુકસાન થાય, માનવમાં તો પછી નુકસાન આવે. પહેલાં શામાં દેખાય? ત્યાં ઉગતી જે વનસ્પતિઓ છે, ત્યાં જોવા મળતા જે પ્રાણીઓ છે એની અંદર ઝેરી અસરો તમને જોવા મળતી હોય છે. તમે ઘણીવાર કેસ સાંભળો છો કે ભાઈ કોઈ ફેક્ટરીએ નદીની અંદર પોતાનું ઝેરી દ્રવ્ય છે છોડી દીધું, તો એ નદીનો જે પ્રવાહ આગળ વધે છે તો એ નદીના પાણીઓ જે પણ ચરતા પ્રાણીઓ કે જે પણ યુઝ કરતા હોય એમની અંદર ઝેરી અસરો અને લિથલ ઇફેક્ટ આપણને જોવા મળે છે, જેના થકી કેટલાય પ્રાણીઓ સમૂહમાં મૃત્યુ પણ પામતા હોય છે. તો આના પાછળ આ બધા સ્કેન્ડલ જવાબદાર હોય છે. ક્લિયર ને? કે એટલે દરેક ઉપર હવે સરકાર શું રાખે છે? કંટ્રોલ રાખે છે. હવે આ કંટ્રોલ કેવો છે આપણે બધાને ખબર છે, બરાબર ને? દિવાળીના પડીકા શું હોય છે આમાં? દિવાળીના પડીકા હોય છે. કારણ કે ગવર્મેન્ટની જે પોલિસીસ છે, ગવર્મેન્ટના જે નીતિ નિયમો છે, કોઈ પણ કંપની 100% પૂરા કરી શકતી નથી. એટલે છેલ્લે તો એવું જ થાય, સાહેબ સમજી લેજો ને. છેલ્લે શું હોય? સાહેબ સમજી લેજો ને. અને મીઠાઈનું પડીકું, અસલમાં મીઠાઈ ના હોય એમાં, બરાબર ને? ઓકે. ટૂંકમાં નિયમો છે. જે રીતે આપણે જોઈએ છે ને, માસ્કની વાત કરીએ છીએ, 1000 રૂપિયા દંડ છે માસ્ક ના પહેરો તો. અહીંયા આવે તો કેના કેટલા ભેગા થઈ જાય. બરાબર. સૌથી મોટો દંડ મારા ઉપર થાય કે ભાઈ તમે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરાવતા નથી, બરાબર ને? ઓકે. તો 1000 તમે કેટલાક વિડીયો પણ જોયા છે માસ્કના વિશે, તો કદાચ તમે લોકો જોયા હોય તો પબ્લિક અને પોલીસ વચ્ચે બહુ મગજમારી. માસ્કને સમજી લો કે ભાઈ મારે ચા પીવી છે તો હું ચાની કેટલી ઊભો રહ્યો ચા પીવા માટે. હવે માસ્ક પહેરી તો ચા ના પીવાય ને, એને પીવા માટે તો માસ્ક કાઢવું પડે ને, એટલામાં પેલો ફોટો પાડી લે, ચલો લાવો 1000. આટલી ક્ષણોમાં એવાને જ પકડે કે જે આપી શકે 1000 રૂપિયા. કોને પકડે? 1000 રૂપિયા આપી શકે એને જ પકડે ને. કોઈ વ્યવસ્થિત ગાડીવાળો વ્યવસ્થિત માણસ દેખાતો હોય કે ભાઈ 1000 રૂપિયા આપશે જ, શરમ ના મારો બી આપી તો દેશે જ, એટલે એને જ પકડે. બીજા કોઈ રખડતા એમને ના પકડે. માસ્ક ના પહેર્યું તો બી ફોટો ના પડે, કંઈ નહીં. આને પકડીને કે મગજમારી છે. કોઈ 1000 રૂપિયા આપવાને એ કહે છે કે તમારે ત્યાં લઈ જાઓ હોય તો મને તો 2 ટાઈમ જમવાનું મળશે. એટલે પકડે બી એવાને જ કે જે આપી શકે. ઉસ્તાદ હોય છે પોલીસ, બરાબર છે? હમણાં વચ્ચે એક આંકડો પણ આવેલો કે ભાઈ એક જ મહિનાની અંદર કંઈક આ બાજુના જિલ્લાની અંદર જે કલેક્શન, લગભગ એક મહિનાની અંદર તમે માસ્કનું કલેક્શન જુઓ ને તો નહીં હોય તો 20 થી 30 લાખ રૂપિયા. કેટલા? ખાલી માસ્કનું કલેક્શન છે. સમજાવી કે નહીં? આ તો એક મુદ્દો છે, આ તો એક નિયમ છે નાનકડો. આવા કેટલા બધા નિયમો છે સરકાર જોડે. આવક તો થાય ને ભાઈ, તો જ તમને સુવિધાઓ આપે, બાકી આપે નહીં. હા, આવક ચાલુ રાખવી પડે. ઉતરી ગઈ મગજમાં વાત? ચાલો. તો એક આ મુદ્દો, જો આ બધી જે વાર્તા હતી આની અંદર ફક્ત પ્રદૂષણની વ્યાખ્યા યાદ રાખવાની હતી, બીજું કશું યાદ રાખવાનું નથી. આની અંદર ધ એન્વાયરમેન્ટ ક્યારે પસાર કરવામાં આવે છે યાદ રાખવાનું છે. હવે સીધા જ આપણે જઈએ છીએ હવા પ્રદૂષણ અને નિયંત્રણ ઉપર. તો આપણો હવે ટોપિક છે હવા પ્રદૂષણ અને નિયંત્રણ. ફટાફટ મુદ્દાઓને પૂરો કરવાનો આપણે પ્રયત્ન કરીએ. ધ્યાન રાખો. ચલો, શરૂઆતની અંદર ફટાફટ ધ્યાન રાખો, અહીંયા ધ્યાન રાખો. જે અગત્યનું છે એના ઉપર જ બહાર આપીશ, બાકી નહીં, બરાબર? ઓકે. ચલો, હવા પ્રદૂષણ છે શાના કારણે ફેલાય છે? તમે કહેશો સર વાહનોનો ધુમાડો. પહેલું જ કારણ કયું છે? મુખ્ય કારણ જ છે ને ભાઈ. મુખ્ય કારણ છે કે ભાઈ વાહનોનો ધુમાડો. ચલો, એ જ રીતે TMPs એટલે કે થર્મલ પાવર પ્લાન્ટ, TPPs જે હોય છે, વિદ્યુત ઉત્પાદનના જે ક્ષેત્રો હોય છે ને, તમે મુલાકાત લીધી હોય તો મોટી મોટી ચીમની હોય છે અને બહુ જ બધા મોટા મોટા ધુમાડા નીકળતા હોય છે. તમે ગાંધીનગર ગયા હોય, કદાચ રસ્તામાં પડતું હોય, બરાબર, વિજાપુરથી પેથાપુર જતા હોય તો ચીમની દેખાય આવવાનું, ખબર પડે ગાંધીનગર આવ્યું, બરાબર ને? ઓકે. એટલે એ પ્રકારના શું છે? થર્મલ પાવર પ્લાન્ટની અંદર જે ચીમનીઓ હોય છે એના મોટા મોટા ધુમાડા નીકળે છે. એ જ રીતે સ્મેલ્ટર્સ એટલે કે ધાતુ પીગળાવતી જે કંપનીઓ હોય છે ને, કે જેમાં લોખંડ પીગળતું હોય, સ્ટીલ પીગળતું હોય, તો આવી ધાતુ પીગળાવતી જે કંપનીઓ છે એમાંથી પણ આ પ્રકારના ધુમાડા નીકળતા હોય છે. એટલે આ બધી જે કંપનીઓ છે એના કારણે પ્રદૂષકો વાતાવરણની અંદર એન્ટર થાય છે. 2 સ્વરૂપે એન્ટર થઈ શકે છે, વાયુ સ્વરૂપે અને કણ સ્વરૂપે. કયા સ્વરૂપે? આમાંથી જે ધુમાડા નીકળતા હશે તો એમાં વાયુ પણ હશે કે જે આપણા વાતાવરણમાં નુકસાનકારક હશે, અને એમાં કણો પણ હોય છે. શું હોય છે? નાના નાના કણો પણ હશે કે જે વાતાવરણની અંદર નુકસાનકારક છે. એટલે એન્ટર કઈ રીતે થાય વાતાવરણની અંદર? વાયુ સ્વરૂપે અથવા તો કણ સ્વરૂપે એન્ટર થઈ શકે છે. પણ
આ બધી જે કંપનીઝ છે એ આ પ્રકારના વાયુ પ્રદૂષકો અને આ જે કણ સ્વરૂપી જે પ્રદૂષકો છે એ સામાન્ય રીતે શું કરે, વાતાવરણની અંદર જે નાઇટ્રોજન રહેલો છે અને જે ઓક્સિજન રહેલો છે કે જે હાનિકારક નથી, હા કે ના? ઓક્સિજન અને નાઇટ્રોજન આપણે વાતાવરણમાં હોય તો આપણને હાનિકારક છે, અને આમે આપણે જાણીએ છીએ કે ભાઈ 78% તો નાઇટ્રોજન છે અને 19 થી 21% શું છે? ઓક્સિજન છે, બરાબર ને? તો આ બધા જે પ્રદૂષકો જે વાયુ સ્વરૂપે આ કંપનીઓમાંથી નીકળ્યા છે, કણ સ્વરૂપે આ કંપનીઓમાંથી નીકળ્યા છે, આ બધા પ્રદૂષકો છે તમારા વાતાવરણની અંદર રહેલા નાઇટ્રોજન અને ઓક્સિજન સાથે સંકલન કરીને પછી નવા પ્રદૂષકો પેદા કરે છે અને વાતાવરણમાં ભળે છે. શું છે? વાતાવરણમાં ભળે છે. બોલો, ઉતરે છે મગજમાં વાત? પણ આ બધી કંપનીઓ છે આ પ્રકારના પ્રદૂષકો વાયુ સ્વરૂપે હોય કે પછી કણ સ્વરૂપે હોય એ સીધા વાયુમંડળમાં જાય એના પહેલાં એના ઉપર પ્રક્રિયા કરે છે, જેના કારણે ઓછા પ્રમાણમાં વાયુ પ્રદૂષણ થાય. તો એને ઘટાડવા માટે મુખ્યત્વે 2 ટેકનિક્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેની 2 અલગ અલગ આકૃતિ આપીને તમને સમજાવેલું છે. એક જે ટેકનિક છે એને કહેવાય માર્જક. એક ટેકનિક છે એને શું કહીશું? માર્જક. એટલે અંગ્રેજીમાં એને સ્ક્રબર્સ કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય એને? સ્ક્રબર્સ. અને બીજું છે સ્થિર વિદ્યુત અવક્ષેપન. બીજું છે સ્થિર વિદ્યુત અવક્ષેપન. બરાબર? અવક્ષેપન. બંને સમજી લઈએ ફટાફટ અને સમજાઈ જ જશે. તમારા દિમાગમાં એક ઇમેજ બનાવવાની છે, ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર. અંગ્રેજીમાં પણ એ નામ યાદ રાખવાનું જ છે ભાઈ. બોલો, ખ્યાલ આવી ગયો ને? જો સમજો શું છે ધ્યાન રાખો. મુદ્દાની થીમ સમજી લો ફટાફટ કે આ બધી કંપનીઓમાંથી ધુમાડા નીકળે છે, વાયુ સ્વરૂપ પર નીકળે અને આ બધા પ્રદૂષકો છે તમારા વાતાવરણની અંદર મિક્સ થાય. હવે મિક્સ ના થાય એના માટે એના પહેલાં એના ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે. તો કઈ પ્રકારની પ્રક્રિયાઓ કરવામાં આવે છે? તેમાં સ્ક્રબર્સનો ઉપયોગ કરવામાં આવે છે અને સ્થિર વિદ્યુત અવક્ષેપકોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બરાબર? આમાંથી ટ્રીટમેન્ટ કરીને પછી એ જે હવા છે એને બહાર છોડવામાં આવે, વાયુમંડળમાં પછી જાય, એટલે એટલું વાયુ પ્રદૂષણ ઓછું થાય. એટલે આ 2 ટેકનિક છે. ટેકનિક શું કહેવા માંગે છે, એમાં શાનો ઉપયોગ થાય છે, અતિ મહત્વનું છે. અવારનવાર આમાંથી પ્રશ્ન પૂછાવો, આઈએમપી છે. ઇવન એક મુદ્દો તો એવો છે કે જેમાંથી નીટની અંદર તમે પાછલા પેપરો સોલ્વ કરશો તો નહીં હોય તો 3 થી 4 વાર વસ્તુ પૂછાય. એકની એક વસ્તુ વારંવાર પૂછાય છે. ક્લિયર ને? ઓકે, ધ્યાન આપીએ. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કઈ પદ્ધતિ? સ્થિર વિદ્યુત અવક્ષેપક. એનું બીજું નામ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર. આટલી ખબર પડી કે હવે આ પદ્ધતિ તમે ક્યાં ઉપયોગમાં લેશો? તો આપણા જે થર્મલ પાવર પ્લાન્ટમાંથી નીકળતા જે ધુમાડા છે, બરાબર? તો એ ધુમાડાની અંદર ઘણા બધા રજકણો હોય, ધૂળના રજકણો પણ એની અંદર હોય. તો થર્મલ પાવર પ્લાન્ટમાંથી નીકળતા ધુમાડાની અંદર રહેલા જે કણો છે એ કણોને તમે આ પદ્ધતિથી 99% એ કણોને એમાંથી દૂર કરી શકો છો. એટલે મુદ્દો આ યાદ રાખવાનો છે કે ભાઈ કઈ પદ્ધતિ ક્યાં યુઝ થાય છે. કે ભાઈ થર્મલ પાવર પ્લાન્ટમાંથી નીકળતા ધુમાડામાં રહેલા કણોને દૂર કરવા માટે કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે આ 2માંથી? તો આપણે નામ આપશું સ્થિર વિદ્યુત અવક્ષેપક એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર. અને એ ધુમાડામાંથી કેટલા પ્રમાણમાં કણો દૂર કરી શકો છો? 99% કણો તમે દૂર કરી શકો છો. એનો મતલબ એમ કે જે નીકળ્યો ધુમાડો એક શુદ્ધ હવાના સ્વરૂપમાં વાતાવરણની અંદર પછી પ્રવેશ કરશે. ઇઝી છે. જુઓ, નામથી એની મિકેનિઝમ સમજી લઈએ. તમને એક સરસ મજાની આકૃતિ દોરીને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. બરાબર? સમજી લો કે આ ધુમાડો છે, બરાબર? એટલે કે અશુદ્ધ હવા. શું છે આ? એ બધા એમાંથી નીકળતી અશુદ્ધ હવા છે, ધુમાડો છે. હવે એની અંદર હશે રજકણો, ધૂળના. શું છે? આ બધા રજકણો છે. હવાની અંદર આ ધૂળના રજકણો છે. એટલે ટૂંકમાં આ બધા છે પ્રદૂષકો જે હવાને શું કરે છે? પ્રદૂષિત કરે છે. એટલે ટૂંકમાં આ બધી છે અશુદ્ધ હવા. ચલો, અહીંયા તમે મૂકી દીધા છે ઇલેક્ટ્રોડ, વીજ ક્ષેત્રો. શું મૂક્યા? જેને કીધું છે વિસર્જિત કોરોના. શું કીધું છે? હા, જો કોરોના હજી પીછો નહીં છોડતું આપણું. વિસર્જિત કોરોના એટલે યાદ તો તમારે રાખવાનું જ છે. કોરોના તો આખા ઇતિહાસમાં યાદ રહી જશે. બરાબર છે? ઓકે. અસલમાં વિસર્જિત કોરોના એટલે વીજ ક્ષેત્રો. શું કહીશું આપણે એને? હા, આને કહીશું વીજ ક્ષેત્રો. ઇલેક્ટ્રોડ. શું? હા, તમે જેને વિદ્યુત ક્ષેત્રો કહો છો એ જ આ વીજ ક્ષેત્રો. ઓબ્વિયસ છે. ઇલેક્ટ્રોડ વિદ્યુત ભાર પેદા કરે. હા કે ના? પોઝિટિવ હોય કે પછી નેગેટિવ હોય. બરાબર? તો અહીંયા તમે જે ઇલેક્ટ્રોડ મૂકેલા છે એ હાઈ વોલ્ટેજ ધરાવે છે અને આ ખૂબ જ પ્રમાણમાં ઇલેક્ટ્રોન પેદા કરે છે. શું પેદા કરે છે? હવે આપણે જાણીએ છીએ બાલબંધીથી કે ભાઈ ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હોય. શું હોય? ઋણ વીજભારિત હોય. બોલો હા કે ના? એટલે ઘણા બધા ઇલેક્ટ્રોન આમાં, અને ઇલેક્ટ્રોનનું જે કદ છે તમે રસાયણશાસ્ત્રમાં ભણ્યા છો, ખૂબ જ નાના કણો. બરાબર? તો આ જે ઇલેક્ટ્રોન છે ઋણ વીજભારિત છે.
આ ઇલેક્ટ્રોન કોણ પેદા કરે છે? વિસર્જિત કોરોના, એટલે આ જે વીજ ક્ષેત્રો છે એ પેદા કરે છે. હાઈ વોલ્ટેજ છે પેદા થાય છે, ખૂબ જ બધા ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન પેદા થાય છે. હવે શું થશે? આ ઇલેક્ટ્રોન છે આ ધૂળના રજકણો સાથે જોડાઈ જશે. ઇલેક્ટ્રોન કોની સાથે જોડાઈ ગયા? હા, એટલે ધૂળના રજકણો પણ કયો વીજભાર આવી ગયો? ઋણ. સમજાયું? ધૂળના રજકણો પણ કયો વીજભાર આવી ગયો? કારણ કે ધૂળના રજકણો સાથે તમે આમાંથી નીકળેલા ઇલેક્ટ્રોન છે એને જોડી દીધા. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. હવે ધૂળના રજકણો થઈ ગયા ઋણ વીજભારિત. હવે આગળ જેમ જેમ આ હવા જશે એટલે અહીંયા તમે મૂકેલી છે સંચાયક પટ્ટિકાઓ. શું મૂકેલી છે? આને કહેવાય છે સંચાયક પટ્ટિકાઓ, એટલે કે તક્તિઓ. ભૂસંપર્કિત સંચાયક તક્તિઓ અથવા તો પટ્ટિકાઓ. બોલો, ખ્યાલ આવે છે? જો સિમ્પલ મિકેનિઝમ છે. હવે તમારા ધૂળના રજકણો કેવા થઈ ગયા? ઋણ વીજભારિત. હવે તમે આમાંથી એને પસાર કરવાના છે, બરાબર છે? તો જેમ જેમ આ ઋણ વીજભારિત ધૂળના રજકણો અહીંયાથી પસાર થશે, પણ પસાર થતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે આ ઋણ વીજભારિત ધૂળના રજકણો છે એમનો વેગ એકદમ ઓછો હોવો જોઈએ. કેવો? ઓછો વેગ હશે તો આ ધૂળના રજકણો બધા સંચાયક પટ્ટિકાઓ શોષી લેશે. એટલે આ બધા ધૂળના રજકણો આ પટ્ટિકાઓના તળિયે આવી જશે, કારણ કે એ કેવા છે? ઋણ વીજભારિત. ખેંચાય છે એનો મતલબ એમ કે પટ્ટિકાઓ હોવી જોઈએ ધન વીજભારિત. બોલો, ખ્યાલ આવી ગયો? ધૂળના રજકણો તમે આમ લઈ જાઓ છો અને ધૂળના રજકણોની સ્પીડ કેવી? વેગ કેવો રાખવાનો? વેગ વધારે રાખશો તો પસાર થઈ જશે, બરાબર ને? વેગ કેવો રાખવાનો? ઓછો રાખવાનો, જેના કારણે સંચાયક પટ્ટિકાઓ આ ધૂળના રજકણોને શું કરે? શોષી લે. એટલે આ જે હવા તમે પસાર કરી રહ્યા છો એમાં જે ધૂળના રજકણો છે એ બધા તો નીચે શોષાઈ ગયા આમાં, અને હવે અહીંયાથી તમારી હવા જે બહાર નીકળે છે શુદ્ધ થઈ નીકળી. બોલો હા કે ના? હવે એને વાયુમંડળમાં છોડી દો, કંઈ વાંધો છે નહીં. હવા શુદ્ધ થઈ ગઈ, એમાં ધૂળના રજકણો હતા અશુદ્ધ હવામાં, એ બધા નીકળી ગયા. આને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર. શું કહેવાય? સ્થિર વિદ્યુત અવક્ષેપન. કોઈ બોલો આમાં ના ખબર પડે એવું કંઈ ખરું? કશું જ નહીં. પણ આ પદ્ધતિની મિકેનિઝમ સમજી લેજો એકવાર. આકૃતિ સારી રીતે યાદ રાખજો. નામકરણ તમારે યાદ રાખી લેવાના છે અને ક્યાં પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. ચલો ફટાફટ જઈએ શાના ઉપર? માર્જક એટલે કે સ્ક્રબર ઉપર. બરાબર? ઓકે. તો માની લો કે આ જે છે એ સ્ક્રબર છે, બરાબર? આ સ્ક્રબર છે, આ માર્જક છે. મિકેનિઝમ આ છે, પણ હેતુ ખાલી અલગ છે, બરાબર? અને એ જ 4-5 વાર જે કહું છું ને, જે પૂછાયેલું છે આ પૂછાયેલું છે કે ભાઈ આ સ્ક્રબર એટલે કે માર્જકની મદદથી તમે હવામાં રહેલો સલ્ફર ડાયોક્સાઇડ દૂર કરી શકો છો. શું દૂર કરી શકાય? એટલે S ફોર S છે, એટલે યાદ રહી જશે, કોઈ મૂંઝવણ છે જ નહીં. સ્ક્રબર ફોર સલ્ફર યાદ રહી ગયું, બરાબર ને? તો કદાચ પૂછાય કે ભાઈ હવામાં રહેલો સલ્ફર ડાયોક્સાઇડ દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે, તો માર્જક એટલે કે સ્ક્રબર્સનો ઉપયોગ કરવામાં આવે છે. ઊંધું પણ પૂછાય, ઊંધું પણ પૂછાઈ શકે છે, બરાબર? કે ભાઈ સ્ક્રબર પદ્ધતિ નીચેનામાંથી કયા વાયુને દૂર કરવા માટે વપરાય છે? ઓપ્શન આપેલા હોય, મિથેન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ. આપણે સિલેક્ટ કરીશું સલ્ફર ડાયોક્સાઇડ. ઇઝી છે? ચાલો, એની મિકેનિઝમ એકદમ સિમ્પલ છે. ચલો, અહીંયાથી તમે અશુદ્ધ હવા છે પસાર કરો છો. શું પસાર કરો છો? અહીંયાથી અશુદ્ધ હવા પસાર કરો છો, અને આ સ્ક્રબરની અંદર લગાવેલા છે ફુવારા, અને ફુવારામાંથી કાં તો પડતું હોય છે પાણી, કાં તો પડતું હોય છે ચૂનાનું પાણી, બરાબર? ચૂનો છે અથવા તો પાણી છે. અશુદ્ધ હવાની અંદર છે સલ્ફર ડાયોક્સાઇડ. તમે આમ જ્યારે હવાના પ્રવાહને લઈ જાઓ છો ત્યારે આ બધા દ્રવ્ય, આ જે કણો છે બધા અહીંયાથી નીકળી જશે, અને આ જે હવાની અંદર જે સલ્ફર ડાયોક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ આ ચૂનાના પાણીની અંદર શોષાઈ જશે, અને અહીંયાથી જે પાણી, અહીંયાથી જે હવા બહાર નીકળશે એ શુદ્ધ થઈને નીકળશે. સ્ક્રબ કરવું ખબર છે? સ્ક્રબ કરીએ છીએ આપણે, ખબર છે? ઓકે. તો અહીંયા સ્ક્રબિંગ થયું કોનું? સલ્ફર. હા, શામાંથી થઈ ગયું? હવામાંથી સ્ક્રબિંગ થઈ ગયું. શાના કારણે થયું? પાણી અને ચૂનાના ફુવારાના કારણે થયું, બરાબર? તો આ પદ્ધતિને સ્ક્રબ એટલે કે સ્ક્રબર્સ એટલે કે માર્જક તરીકે ઓળખવામાં આવે છે, જે વાતાવરણમાંથી એટલે કે હવાની અંદર રહેલા સલ્ફર ડાયોક્સાઇડને દૂર કરે છે. એટલે આ બધી કંપનીઓ આવી ટેકનિક અપનાવે એટલે જેના કારણે વાયુ પ્રદૂષણ થાય નહીં. ઇઝી છે. તેમ છતાં પણ કેટલાક કણો એવા સૂક્ષ્મ કણો હોય છે કે જેની પાર્ટિકલ સાઇઝ બહુ જ નાની હોય છે, એ આવી ટેકનિકથી બી ગાંઠતા નથી. ગાંઠતા નથી એટલે સમજી ગયા ને? દૂર થતા નથી, બરાબર? ઓકે. તો આ બધા જે કણો છે એને CPCB, આ એક બોર્ડ છે, બરાબર? સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, બરાબર ને? ઓકે. તો કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, બરાબર? સંસ્થા જે પણ તમે કહો. તો CPCBનું એક તો આખું નામ યાદ રાખવાનું છે. ગુજરાતમાં હોય તો હોય GPCB. શું હોય?
બરાબર ને? આ કેન્દ્ર લેવલનું છે એટલે આને કહેવાય સીપીસીબી. જીપીસીબીની અહીંયા ઓફિસ બી છે. મોતીપુરા તમે જાઓ ને પેલી આદર્શ સોસાયટી છે ને એમાં ઘરમાં ઓફિસ બનાવી છે. કોની? જીપીસીબીની, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઓફિસ છે. બરાબર? વ્યવહાર ઓફિસો વ્યવહાર માટે હોય. શા માટે? વ્યવહાર શું ખબર છે ને બધાને? વોટ ઇઝ વ્યવહાર? ઓકે, વ્યવહાર ઇઝ નથિંગ બટ ધ તહેવાર. બરાબર? સીપીસીબી સમજ્યા કે નહીં? આળસ ના ખાઈ લો, હજી બાકી છે. છેલ્લે રાખો આળસ ખાવા, છેલ્લે રાખો તો મજા આવે, આમ કમ્પ્લીટ ખવાય આળસ. જો સીપીસીબી ધ્યાન રાખો ફટાફટ, અહીંયા ધ્યાન રાખો ફટાફટ, મુદ્દો પૂરો કરીએ છીએ. ચલો અહીંયા આ છે સીપીસીબી. તો સીપીસીબી એવું નક્કી કરે છે કે એવા કેટલાય સૂક્ષ્મકણો છે કે તમે આ પદ્ધતિની મદદથી દૂર કરી શકતા નથી, અને એ તમારા જો શરીરમાં જાય તો ફેફસાના ઊંડાણ સુધી પણ જઈ શકે છે, અને ઊંડાણે જાય એટલે ઓબ્વિયસ ખબર પડી કે શ્વસન તંત્રને લગતી બીમારીઓ પેદા થાય અને અકાળે મૃત્યુ પણ થઈ શકે છે, શ્વસન સંબંધી બીમારીઓ થઈ શકે છે. તો એ કણોનું માપ કેટલું? તો 2.5 માઇક્રોમીટર કે તેનાથી ઓછો વ્યાસ ધરાવતા, આ બહુ અગત્યનું, 2.5 માઇક્રોમીટર કે તેનાથી ઓછો વ્યાસ. વ્યાસ છે, પરિઘ નથી, ત્રિજ્યા નથી, યાદ રાખજો. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે, બરાબર. એમાં લખ્યું છે PM 2.5. શું લખ્યું છે? PM 2.5 એટલે 2.5 વાગે નહીં, પાછું 2.5 વાગે સૂક્ષ્મ ગણું નહીં. પર્ટિક્યુલેટ મેટર. શું કહેવાય આને? પર્ટિક્યુલેટ મેટર. બરાબર? ઓકે, બરાબર. તો એને આ રીતે, આ જે કણોની સાઈઝ છે ને આ રીતે દર્શાવવામાં આવ્યો, 2.5. બોલો, સમજાવ્યું કે નહીં? એટલે આ બહુ જ સૂક્ષ્મ કણો કહેવાય કે જેનો વ્યાસ કેટલો હોય? 2.5 માઇક્રોમીટર કે તેનાથી ઓછો, કે તેનાથી વ્યાસ. શું? વ્યાસ. હા, તો આટલા કણો જો હવાની અંદર હોય તો સરળતાથી તમારા ફેફસાના અંત સુધી પણ જઈ શકે છે. વાયુકોષ્ઠોની અંદર અને ફેફસાની અંદર અને શ્વાસ વાહિનીઓની અંદર બળતરા પેદા કરી શકે છે. ક્લિયર ને? અને અકાળે મૃત્યુ પણ થઈ શકે છે. પર્ટિક્યુલેટ મેટર. ચલો આટલું રાખીએ ત્યાં.